નમસ્કાર દર્શક મિત્રો, હું છું રાજ અને તમે જોઈ રહ્યા છો એક્ઝામ ગુરુ. મિત્રો, નવેમ્બરનો જે કંઈ પણ કરંટ અફેર બને છે તે આજે આપણે જોવાના છીએ. તો મિત્રો, જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ફટાફટથી નીચે આપેલા સબસ્ક્રાઈબ બટનને ક્લિક કરો. તેમજ બાજુમાં આપેલા બેલ આઇકનને પણ ક્લિક કરો, જેથી કરીને મારા આવનારા દરેક વિડીયોની ઇન્ફોર્મેશન તમને મળતી રહે. તેમજ જો તમને મારી ઇન્ફોર્મેશન સારી લાગે તો લાઈક કરવાનું ભૂલશો નહીં. તો જોઈએ આજનો પહેલો ક્વેશ્ચન. રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી ક્યારે કરવામાં આવે છે? તો મિત્રો, રાષ્ટ્રીય શિક્ષણ દિવસની ઉજવણી કરવામાં આવે છે 11 નવેમ્બરના રોજ. તો આ તમે જોઈ શકો છો મિત્રો, આ છે ભારત સરકારના પ્રથમ શિક્ષણ મંત્રી મૌલાના અબુલ કલામ આઝાદ. તેઓની યાદમાં તેમના જન્મદિવસને એટલે કે 11 નવેમ્બરને ભારતમાં રાષ્ટ્રીય શિક્ષણ દિવસ તરીકે ઉજવવામાં આવે છે અને આની શરૂઆત કરવામાં આવી હતી 2008થી. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ગુજરાતી સાહિત્યકાર શ્રી ફાધર વાલેસનું હાલમાં નિધન થયું. તેઓની આત્મકથાનું નામ શું છે? તો મિત્રો, ફાધર વાલેસની આત્મકથાનું નામ છે આત્મકથાના ટુકડા. તો મિત્રો, આ તમે જોઈ શકો છો, આ છે ફાધર વાલેસ. મિત્રો, તેઓને સવાયા ગુજરાતીના નામે પણ ઓળખવામાં આવે છે અને તેઓનો જન્મ થયેલો હતો સ્પેનમાં. તેઓને ઘણા બધા એવોર્ડથી સન્માનિત કરાયા છે. તેમાં તેઓને કુમારચંદ્રક 1966માં, રણજીતરામ સુવર્ણચંદ્રક 1978માં એનાયત કરેલા હતા. તો મિત્રો, આટલું યાદ રાખજો ફાધર વાલેસ વિશે. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતીય મૂળના કમલા હેરિસ અમેરિકાના પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે. તો તેમના પક્ષનું નામ શું છે? તો મિત્રો, અમેરિકાના જે પ્રથમ મહિલા ઉપરાષ્ટ્રપતિ તરીકે ચૂંટાઈ આવ્યા છે કમલા હેરિસ, તેઓના પક્ષનું નામ છે ડેમોક્રેટિક. આ તમે જોઈ શકો છો, આ છે કમલા હેરિસ અને તેઓએ રિપબ્લિકન પાર્ટીના ઉમેદવાર માઇક પેન્સને હરાવી અને ઉપરાષ્ટ્રપતિ પદ માટે ચૂંટાઈ આવ્યા. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. હાલમાં કયા દેશ દ્વારા વિશ્વનો સૌથી પહેલો 6G સેટેલાઇટ લોન્ચ કર્યો? તો મિત્રો, સૌથી પહેલો 6G સેટેલાઇટ લોન્ચ કરાયો છે ચીન દ્વારા. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ફોરેસ્ટ સ્ટાફને COVID-19 માટે વીમો આપનાર પૂર્વોત્તરનું કયું પહેલું ટાઈગર રિઝર્વ બન્યું છે? તો મિત્રો, ફોરેસ્ટ સ્ટાફને COVID-19 માટે વીમો આપનાર પૂર્વોત્તરનું પહેલું ટાઈગર રિઝર્વ બન્યું છે પક્કે ટાઈગર રિઝર્વ. તો મિત્રો, આ પક્કે ટાઈગર રિઝર્વ ક્યાં આવેલું છે? તો પક્કે ટાઈગર રિઝર્વ આવેલું છે અરુણાચલ પ્રદેશમાં. અરુણાચલ પ્રદેશમાં આ સિવાય પણ એક બીજું ટાઈગર રિઝર્વ આવેલું છે, જેનું નામ છે નામદફા ટાઈગર રિઝર્વ. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. પ્રિયા ગોલ્ડના બ્રાન્ડ એમ્બેસેડર કોણ બન્યા છે? તો મિત્રો, પ્રિયા ગોલ્ડ નામની કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે કિયારા અડવાણી. તો આ તમે જોઈ શકો છો, આ છે કિયારા અડવાણી કે જેઓ હવે બ્રાન્ડ એમ્બેસેડર બની ગયા છે પ્રિયા ગોલ્ડના. એ પહેલાં પણ તેઓ મૈત્રા નામની કંપનીના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે અને તેઓ હવે પ્રિયા ગોલ્ડના બ્રાન્ડ એમ્બેસેડર બન્યા છે. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. IPL 2020 સિઝન કોણ જીત્યું છે? તો IPLની 2020 સિઝન જીત્યું છે મુંબઈ ઇન્ડિયન્સ. દિલ્હી કેપિટલ્સને હરાવી અને મુંબઈ ઇન્ડિયન્સ IPL 2020 જીત્યું છે. તેમજ મિત્રો, IPLની સ્થાપના કરવામાં આવી હતી BCCI દ્વારા. તો BCCIનું પૂરું નામ છે મિત્રો બોર્ડ ઓફ કંટ્રોલ ફોર ક્રિકેટ ઇન ઇન્ડિયા અને તેની સ્થાપના થયેલી હતી 1928માં અને તેના હાલના અધ્યક્ષ છે સૌરવ ગાંગુલી અને તેનું હેડક્વાર્ટર આવેલું છે મુંબઈમાં. તો આટલું યાદ રાખજો મિત્રો.
હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા રાજ્યમાં દુનિયાનું સૌથી મોટું ટોય મ્યુઝિયમ બનાવવામાં આવશે? તો મિત્રો, ગુજરાતમાં દુનિયાનું સૌથી મોટું ટોય મ્યુઝિયમ બનાવવામાં આવશે. અત્યાર સુધી યુએસએના મિસોરી રાજ્યમાં ટોય મ્યુઝિયમ એ દુનિયાનું સૌથી મોટું ટોય મ્યુઝિયમ છે. ત્યાં લગભગ 10 લાખ જેટલા રમકડાઓ રાખવામાં આવેલા છે. અને હવે ગુજરાતમાં બની રહેલ મ્યુઝિયમમાં 11 લાખ રમકડાઓનો સમાવેશ કરવામાં આવશે. અને એ મ્યુઝિયમ બની ગયા બાદ એ દુનિયાનું સૌથી મોટું ટોય મ્યુઝિયમ બની જશે. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારતમાં સ્થાપાયેલી આયુર્વેદ ક્ષેત્રની અગ્રણી શિક્ષણ સંસ્થા ITRA ભારતના કયા રાજ્યમાં આવેલી છે? તો મિત્રો, ITRA એ ભારતના ગુજરાત રાજ્યમાં આવેલી શિક્ષણની સંસ્થા છે. 13 નવેમ્બર 2020ના રોજ ધન્વંતરી જયંતિના દિવસે તેમજ 5મા રાષ્ટ્રીય આયુર્વેદ દિવસના દિવસે નરેન્દ્ર મોદીએ વિડીયો કોન્ફરન્સ દ્વારા ITRAનું લોકાર્પણ કરેલું હતું. અને આ ITRA એ ગુજરાતના જામનગરમાં આવેલ છે. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનું નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. 2021માં આંતરરાષ્ટ્રીય બર્ડ ફેસ્ટિવલનું આયોજન ક્યાં થશે? તો મિત્રો, 2021માં આંતરરાષ્ટ્રીય બર્ડ ફેસ્ટિવલનું આયોજન થશે ઉત્તર પ્રદેશમાં. ઉત્તર પ્રદેશના ગોરખપુર જિલ્લામાં આ આંતરરાષ્ટ્રીય બર્ડ ફેસ્ટિવલનું આયોજન થશે 2021માં. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કોની આત્મકથાનું નામ આઈ એમ નો મસીહા છે? તો મિત્રો, સોનુ સૂદની આત્મકથાનું નામ છે આઈ એમ નો મસીહા. તો આ તમે જોઈ શકો છો, આ છે સોનુ સૂદની આત્મકથા આઈ એમ નો મસીહાની બુક. તેઓએ તેમની આત્મકથામાં COVID-19ના સમયના લોકડાઉનની બધી વાતો લખેલી છે. ઓકે મિત્રો, તો હવે જોઈએ નેક્સ્ટ ક્વેશ્ચન. WHO દ્વારા ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના માટે કયા દેશની પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, WHO દ્વારા ગ્લોબલ સેન્ટર ઓન ટ્રેડિશનલ મેડિસિનની સ્થાપના કરવા માટે આપણા દેશ ભારતની પસંદગી કરવામાં આવી છે. હવે મિત્રો, WHO એટલે કે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન, તો તેની સ્થાપના ક્યારે થયેલી હતી મિત્રો? તો તેની સ્થાપના થયેલી હતી 7 એપ્રિલ 1948ના. તેનું હેડક્વાર્ટર આવેલું છે જીનેવા એટલે કે સ્વિટ્ઝરલેન્ડમાં. અને તેમના હેડ છે ટેડ્રોસ અધનમ. તો આટલું યાદ રાખજો મિત્રો WHO વિશે. તો તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. તાજેતરમાં યોજાયેલ આસિયાન સમિટમાં એશિયા પેસિફિકના 15 દેશોએ કઈ સમજૂતી પર હસ્તાક્ષર કર્યા છે? તો મિત્રો, આસિયાન સમિટમાં એશિયા પેસિફિકના 15 દેશોએ RCEPની સમજૂતી માટે હસ્તાક્ષર કર્યા છે. તો આટલું યાદ રાખજો મિત્રો. તેમજ આ 37મી આસિયાન સમિટ હતી અને તે વિયેતનામમાં યોજાયેલ હતી. વિયેતનામના હોનાઈમાં યોજાયેલી હતી. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. કયા રાજ્યની લોનાર ઝીલને રામસર સાઇટ માટે પસંદગી કરવામાં આવી છે? તો મિત્રો, મહારાષ્ટ્રની લોનાર ઝીલને રામસર સાઇટ તરીકે પસંદ કરવામાં આવી છે. તો તમને યાદ જ હશે તેમ મિત્રો, લોકડાઉન દરમિયાન તેનો કલર ગુલાબી થઈ ગયેલો હતો. લોનાર ઝીલ છે તે રામસર સાઇટમાં 41મું સ્થાન પામેલું છે. તેમજ સુર સરોવર જે ઉત્તર પ્રદેશમાં આવેલું છે તેને 40મી રામસર સાઇટ તરીકે સિલેક્ટ કરવામાં આવી છે. તો આટલું યાદ રાખજો મિત્રો. હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. બિહારના નવા મુખ્યમંત્રી તરીકે નીતિશ કુમારે કેટલામી વખત શપથ લીધા? તો મિત્રો, નીતિશ કુમારે 7મી વખત બિહારના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા છે. આ તમે જોઈ શકો છો, આ છે નીતિશ કુમાર અને તેઓએ રેકોર્ડ બ્રેક કરી અને 7મી વખત
મુખ્યમંત્રી તરીકેના શપથ લીધા છે? તો હવે તેના પછીનો નેક્સ્ટ ક્વેશ્ચન જોઈએ. ભારત દ્વારા QRSAM મિસાઇલ સિસ્ટમનું સફળ પરીક્ષણ ક્યાંથી કરવામાં આવ્યું? તો મિત્રો, QRSAM મિસાઇલ સિસ્ટમનું સફળતાપૂર્વક પરીક્ષણ કરવામાં આવ્યું ઓડિશામાં. ભારતમાં ઓડિશાના ચાંદીપુર ખાતે આ મિસાઇલનું પરીક્ષણ કરવામાં આવ્યું હતું. આ મિસાઇલ જમીનથી હવામાં પ્રહાર કરવાની ક્ષમતા ધરાવે છે અને QRSAM એટલે કે ક્વિક રિએક્શન સરફેસ ટુ એર મિસાઇલ એ તેનું નામ છે. તો આટલું યાદ રાખજો મિત્રો. ઓકે મિત્રો, તો આ હતું અત્યાર સુધીનું જે કાંઈ પણ કરંટ અફેર બન્યું હતું તે. જો મિત્રો તમને મારી ઇન્ફોર્મેશન સારી લાગી હોય તો વિડીયોને લાઇક કરવાનું ભૂલતા નહીં. તેમજ વિડીયોને વધારે ને વધારે શેર કરો જેથી આવનારી એક્ઝામમાં કોઈ વિદ્યાર્થી મિત્રને હેલ્પ થઈ શકે. ઓકે મિત્રો, તો મળીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાં સુધી આવજો મિત્રો.